વીરા મારા અસંત કેવો છે. એટલે પછી નો સમજ્યા જબુભાઈ એમ કહ્યું કે જુગ જુગ જોડી બાવાજી અમર રાય સાહેબ કાંડું ન છેડ, કોઈ દી કોઈને કે વિધવા ન કરજે. આ શબ્દ માથે હું ભાર દઉં. વિધવા બાઈ માથે જે ગામમાં માણસો બધા વાતો કરે ને, તો એમાં શાસ્ત્રમાં અહીંયા હોતી છે તમારાથી માણસ બંધ રાખી દેવો ને કે ઉઠીને વહી જાવ. એટલે જબુભાઈને કહ્યું કે જે હું મારો ધણી નથી એટલે આ લોકો વાતો કરે છે, જેલમાં પડ્યા. જુગ જુગ જોડી બાવા અમરાય સાહેબ કોઈ દી કોઈનું કાંડું ન છોડ, ભેરી સમાધિ ભજન તારા કરતા મનના પૂરો ક્રોડ. પછી છેલ્લે વયમાં શું કહે છે કે દાસી જબુ પીર રામાની દરગાહમાં. આખી વાત કરી ક્યાં હતા દાસી જબુ હતા, કેમાં પહેલા જેલમાં હતા ને. બોલ્યા હું બોલાઈ ગયો કે દાસી જબુ પીર રામાની દરગાહમાં ઉભય કરે હાથોની જોડ, આ ભવબંધન થી સોડાવો સાહેબ ગુરુ, ત્રિગુણી તાપીને તોડ. ભગવાનની રામદેવજી મહારાજને વિચાર કીધો, ઓહો હવે તો અહીંયા કે હું દરગાહ બનાવી દઉં. એ જેલ છે ને ત્યાં આટલા જે રામદેવજી મહારાજ છે ને જેલ હતી એમાંથી પ્રગટા. એટલે આખા વિશ્વમાં તમે દર્શન કર્યું ને ક્યાંય તો ઘોડા હોતા રામદેવજી મહારાજ છે ભાઈ, એક જ પીપળી ધામમાં આમ બેઠા પડો ઠેવાય. શું કામ કે અંદરથી પ્રગટ થયા કે ઘોડું હાલે કે ના હાલે. તઈ સંતો મહાપુરુષો કહે છે કે ભજન કરતા ભગવાનનું પરમેશ્વર જેવા પશુ રહ્યા, હરને ન મળી માં કવિ કાક્ય કોઈ ઉપાય. પ્રહલાદ હારું થાંભલો થયો આપણે ભજન ગાયું અને પછી કે હું માં ગોતું હવે વાર લાગે, એના કરતા 4 ટકા દે થાંભલામાંથી. રામદેવજી મહારાજ કે ઘોડું હાલે કે ના હાલે અહીંયા જ પ્રગટ થવા દે. એ જે જેલ હતી ને એની જગ્યાએ કહ્યું. એટલે કોઈ આ વાતોથી બસજો, વાતોમાં જોડાવું નહીં સંસારીને. સાહેબ કાંડું નામ છોડ, ભેગી સમાધિ ભજન તમારા કરતા મનના પૂરો એવા મારા હાથમાં ઉભય કરે હાથોની જોડ, દાસી જબુ કે દાસી જબુ પીર રામાની દરગાહમાં ઉભય કરે હાથોની જોડ, ભવબંધન માંથી આ ભવબંધન માંથી અમને છોડાવો, ત્રિગુણી તાપીને તોડ એવા મારા હાથમાં જબુભાઈ બજાનાથી પીપળી આવવામાં વશમાં બાપાનો વિહામો કહેવાય. અહીંયા હાલીને આવતા હતા ને હાડફેટ થઈ ગયો ઓપ થયા ને એટલે. તો આ હું કરો વાત કરી પડે ખબર કે આપણે સંસાર આપણે એક મરવાની વાટમાં જઈએ. તો રામદેવજી મહારાજ ખુદ ત્યાં આવ્યા. કેવી રીતે એક ગાડા ખેડૂ જતો હતો ને બેન પડી ગયા. ગાડા ખેડૂ એમ છે બેન પડી ગયા મદદ કરવા ગયા એટલે બોલ્યા નહીં કઈ, કેમ કે પ્રાણ હતા નહીં. બિચારો કહેવાને લેતો જાઉં આમ ગામમાં.
ચડાવવાનું હું કરતો હતો, એટલે ઘોડે અસવાર એક માણસ આવી ગયો. એ ખુદ રામદેવજી મારે ઘોડે અસવાર આવ્યા ને, ભાઈ તો આગો જ જ્યારે જ્યાં હું છે બેનને જોવા દે. રામદેવજી મારાથી 10 નામના સાધુ જોડી રાખે ને, જોડી હતી એમાંથી હાકર કાઢી બાપુ. હાકર કાઢી પાણી નાખી અને કટોરામાં નાખી ઘોરી અને જબુભાઈને પાયો. અને પછી ઓલા ગાડા ખેડૂને એમ કહ્યું કે ભાઈ હામું સવારામ બાપુની ઝૂંપડી છે ને ત્યાં પુગાડી દઈ ગયા, આ બેનને જાય ગયા. એટલે ગાડા ખેડૂને બે મદદ કરીને ચડાવી દીધા. અને હાલ તો થયો ને પછી પબારો પાછું વાળીને જોઈને આ માણસને મારે એટલે એમાં ઘોડું